આજે આપણે હેડલાઇન્સથી આગળ વધીને લોકશાહીના મૂળ તંત્રને સમજવા માટે જૂનાગઢના એક કેસનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. અહીં આપણો હેતુ કોઈ વ્યક્તિ વિશે વાત કરવાનો નથી, પણ એ પ્રક્રિયાને સમજવાનો છે જે ચૂંટણીના પરિણામો નક્કી કરે છે. જૂનાગઢ ગુજરાતની રાજકીય ભૂમિનું એક એવું નાનું સ્વરૂપ જેનો પોતાનો એક વિશિષ્ટ ઇતિહાસ છે. જુઓ, અહીંની રાજનીતિ પણ અહીંની જમીન જેવી જ છે. ક્યારેય એક સરખી નથી રહેતી, હંમેશા બદલાતી રહે છે. અને એટલે જ આ એક ખૂબ જ રસપ્રદ કેસ સ્ટડી બની રહે છે. તો સવાલ એ ઉઠે છે કે લોકશાહીમાં આ જે વિશ્વાસ છે એ કેવી રીતે જીતાય છે? ક્યારેક એ ગુમાવવો પડે છે અને પછી એને પાછો કેવી રીતે મેળવાય છે? ચૂંટણીનો જે જનાદેશ છે એ ખરેખર તો જનતાના વિશ્વાસનો જ એક સ્વરૂપ છે. ચાલો સમજીએ કે આ વિશ્વાસ કેવી રીતે બને છે અને તૂટે છે. આ વિશ્લેષણને સમજવા માટે આપણે આ 5 ભાગમાં આગળ વધીશું. પહેલા જૂનાગઢની રાજકીય ભૂમિને સમજીશું, પછી આંકડાઓ શું કહે છે એ જોઈશું, ત્યારબાદ લોકોની ફરિયાદો પર નજર કરીશું, ચોથા ભાગમાં વ્યૂહરચનાના સ્તંભોની ચર્ચા કરીશું અને અંતે પ્રતિનિધિત્વ માટેની એક બ્લુપ્રિન્ટ પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલો વિભાગ છે જૂનાગઢ, એક અસ્થિર ભૂમિ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સમય જતાં અહીંના રાજકીય વલણો કેવા રહ્યા છે. અહીંનો ઇતિહાસ જુઓ તો ખ્યાલ આવશે કે જૂનાગઢની જનતાનો મિજાજ કેટલો બદલાતો રહ્યો છે. 1995માં એક અપક્ષ ઉમેદવાર જીતે છે. પછી 1998થી 2012 સુધી ભાજપનું વર્ચસ્વ રહે છે. પણ 2017માં કોંગ્રેસ એક નાનકડી જીત સાથે વાપસી કરે છે અને પછી 2022માં ભાજપ ફરીથી એક મોટી જીત મેળવે છે. આ શું બતાવે છે? એ જ કે અહીંના મતદારો કોઈ એક પક્ષ સાથે કાયમ માટે બંધાયેલા નથી. હવે 2017 અને 2022 વચ્ચેનો તફાવત જુઓ. કેટલું મોટું પરિવર્તન છે. 2017માં કોંગ્રેસ લગભગ 6000 મતોના માર્જિનથી જીતી હતી. 5 વર્ષ પછી 2022માં ભાજપ લગભગ 40000 મતોના વિશાળ અંતરથી જીતે છે. બીજું, મતદાનમાં લગભગ 9%નો ઘટાડો થયો અને સૌથી અગત્યની વાત, આમ આદમી પાર્ટીના આવવાથી જે મુકાબલો બેપક્ષીય હતો તે હવે ત્રિપાખીયો બની ગયો. તો આ પરિણામો તો આપણે જોયા, પણ આ આંકડાઓ પાછળની અસલી વાર્તા શું છે? ચલો બીજા વિભાગમાં એ જ સમજીએ, આંકડાઓનો ચુકાદો, અને એ જાણવાનો પ્રયત્ન કરીએ કે પરિણામ આવું કેમ આવ્યું. આ એક જ આંકડો જુઓ, 22% કરતાં પણ વધારે આટલો મોટો ઘટાડો થયો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વોટ શેરમાં માત્ર 5 વર્ષમાં. આ કોઈ નાની વાત નથી. આ ઘટાડો કેમ થયો એ સમજવો જ આ આખા વિશ્લેષણના કેન્દ્રમાં છે. 2022માં મતોનું વિભાજન કેવી રીતે થયું એ આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે. ભાજપને 52% મત મળ્યા, કોંગ્રેસને મળ્યા 27%. પણ અહીં ધ્યાન આપવા જેવી વાત, આમ આદમી પાર્ટીના 17.4% મત છે. આ મતોએ જે સત્તા વિરોધી વોટ હતા એને વહેંચી દીધા અને આનાથી ચૂંટણીનું આખું ગણિત જ બદલાઈ ગયું. જ્યારે આપણે જૂનાગઢના સામાજિક માળખાને જોઈએ છીએ ત્યારે આપણે માત્ર આંકડા નથી જોતા, આપણે એ સમુદાયોને જોઈએ છીએ જેમની પોતાની આશાઓ અને સમસ્યાઓ છે. અહીં પાટીદાર, કોળી જેવા ઓબીસી સમુદાયો અને દલિત સમાજ, આ બધાની ભૂમિકા પરિણામ નક્કી કરવામાં ખૂબ જ મહત્વની હોય છે. અને અહીં એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. બંધારણીય મૂલ્યો આપણને શીખવે છે કે જાહેર જીવનમાં જે પણ વાતચીત થાય તે માહિતીપૂર્ણ અને જવાબદારીપૂર્વક થવી જોઈએ. કારણ કે ચૂંટણી એ માત્ર આંકડાઓની રમત નથી, એ દરેક નાગરિકના સન્માન પર બનેલો એક સંવાદ છે. આંકડાઓ તો એક બાજુ છે, પણ ખરો સવાલ એ છે કે મતદારોના મનમાં શું ચાલી રહ્યું હતું, એમની ચિંતાઓ શું હતી. ચાલો ત્રીજા વિભાગમાં જમીની સ્તરની ફરિયાદોને સમજવાનો પ્રયત્ન કરીએ. જૂનાગઢમાં મતદારોની મુખ્ય ચિંતાઓ શું હતી? ખેડૂતો પાકના યોગ્ય ભાવ ન મળવાથી પરેશાન હતા. યુવાનો, ખાસ કરીને ભણેલા ગણેલા યુવાનો, બેરોજગારીનો સામનો કરી રહ્યા હતા. મોંઘવારી, પાણી અને પાયાની સુવિધાઓ જેવી સમસ્યાઓ પણ હતી. આ મુદ્દાઓ સીધા લોકોના જીવનને સ્પર્શતા હતા. કહેવાય છે ને કે અમારો પરસેવો ખેતરોને સિંચે છે, પણ ફસલનો સ્વાદ કડવો લાગે છે. આ એક વાક્ય ખેડૂતોની વેદનાને વ્યક્ત કરે છે. આ વિશ્લેષણ માત્ર આંકડાઓનું નથી, પણ લોકોના જીવનની હકીકતનું છે. અને આ જ મૂળ વાત છે. જો સ્થાનિક સ્તરે સંગઠન જ નબળું હોય તો એ લોકોની ફરિયાદો સાંભળી જ ન શકે. અને જો લોકોને સાંભળી જ ન શકાય તો પછી એમની સાથે વાત કેવી રીતે કરશો, એમનો વિશ્વાસ કેવી રીતે જીતશો? આ જ જોડાણ તૂટી જાય છે. સારું, તો સમસ્યાઓ શું છે એ આપણે સમજ્યા. હવે વાત કરીએ ઉકેલની.
ચોથા વિભાગમાં આપણે એ વ્યૂહરચનાના 4 મુખ્ય સ્તંભો પર નજર કરીશું જે વાપસી માટે જરૂરી છે. આને ચતુર્મુખ સિદ્ધાંત કહી શકાય. એક એવી વ્યૂહરચના જેના 4 મુખ કે 4 પાયા છે. પહેલું, ચૂંટણીલક્ષી ગણિત એટલે કે જીતનો આંકડાકીય માર્ગ. બીજું, સંગઠનાત્મક પુનર્નિર્માણ. ત્રીજું, લોકો સાથે જોડાય એવી સ્થાનિક વાર્તાનું ઘડતર. અને ચોથું, આ બધાને ચલાવવા માટે જરૂરી સંસાધન. બીજો અને સૌથી મહત્વનો સ્તંભ છે સંગઠનનું પુનર્નિર્માણ. મતલબ કે નબળા બૂથ નેટવર્કને ફરીથી મજબૂત બનાવવું. સ્થાનિક કાર્યકર્તાઓને, ખાસ કરીને મહિલાઓ અને દલિત સમાજના લોકોને શક્તિ આપવી અને નવા નેતૃત્વને તૈયાર કરવું. આ પાયા વગર ઇમારત ટકી શકે નહીં. ત્રીજો સ્તંભ છે વાર્તા બદલવાનો. મોટા મોટા રાષ્ટ્રીય નારાઓથી દૂર હટીને સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. જેમ કે જનતા કા જમાઓ એટલે કે લોકોના જે કામો બાકી છે એમના હકની વાત, ખેડૂતોના દેવાની વાત, એક શ્રમિક એટલે કે લોકો માટે કામ કરનાર તરીકેની ઓળખ બનાવવી પડે. વ્યૂહરચના તો તૈયાર છે, પણ એને જમીન પર ઉતારવી કઈ રીતે? પાંચમા અને અંતિમ વિભાગમાં આપણે એક એક્શન પ્લાન જોઈશું, પ્રતિનિધિત્વ માટેની એક બ્લુપ્રિન્ટ. આ છે પુનર્નિર્માણ માટેનો 90 દિવસનો એક પ્લાન. જુઓ, એને તબક્કાવાર વહેંચવામાં આવ્યો છે. પહેલા 15 દિવસમાં સમિતિઓ બનાવવી અને ડેટા તપાસવો. પછીના 15 દિવસમાં સ્થાનિક સંદેશ અને નારા તૈયાર કરવા. એ પછીના મહિનામાં લોકો વચ્ચે જઈને એમને સાંભળવા. અને છેલ્લા મહિનામાં ઘરે ઘરે જઈને વ્યાપક જનસંપર્ક શરૂ કરવો. આ એક વ્યવસ્થિત અને પરિણામલક્ષી માર્ગ છે. અને હા, આ પ્રક્રિયામાં ડેટા અને લોકોનું ગૌરવ બંનેનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. ભારતના ગોપનીયતાના કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિગત માહિતીનો ઉપયોગ એમની સંમતિથી અને એક ચોક્કસ હેતુ માટે જ થવો જોઈએ. વિશ્વાસ બનાવવા માટે આ પાયાની શરત છે. એટલે એ વાત સ્પષ્ટ છે. 40,000 મતોની ખાધને પૂરી કરવી એ કોઈ સ્પ્રિન્ટ નથી, એ એક મેરેથોન છે. એ પુનર્નિર્માણની, લોકોને સાંભળવાની અને નિરંતર સેવા કરવાની મેરેથોન છે. લોકશાહી એ ચૂંટણીના દિવસે પૂરી નથી થતી. ત્યાંથી તો એની અસલી શરૂઆત થાય છે. કોઈ પણ નેતા જે લોકકેન્દ્રિત બનીને પોતાના મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગે છે, તેઓ blueprintstrategies.ai પર સંપર્ક કરી શકે છે. ઈમેલ છે mgr@blueprintstrategies.ai અથવા 08042041602 પર કોલ કરી શકાય છે. હેતુ રાજકારણથી પર.